હેપી બર્થડે ટુ યુ પપ્પા. હાલો કેક કાપો જલ્દી. જો કેક ખાટું બાજા બેધી કરવા માંડી ગયા હવે. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જશે. આપણો વ્લોગ વિડીયો જોતો હોય હંમેશા માટે મજામાં જ વિશે તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે થઈ ગયા છે બપોર, વાગ્યા ને તો 2 વાગવા આવી ગયા છે. એમાં થોડીક વાર છે 10-20 મિનિટની. અત્યારે છે ને જમવાનું છે. જમવાનું બની ગયું છે આપણું મસ્ત મજાનું. મારી મમ્મીએ બનાવી નાખ્યું. હવે હું જમવામાં છે આજ ગુવાર બટેટાનું મિત્રો અહીં શાક બનાવી નાખ્યું મારી મમ્મી. અમે તો મિત્રો અમારે ને ડાઇનિંગ ટેબલ છે, અમે ત્યાં બેઠતા નથી, અમે ત્યાં નીચે બેઠીને જ ખાઈએ. બાકી જો તડકો અત્યારે આવે કાંઈ વાત પૂછવામાં છે. વાતાવરણ આખું ખુલ્લું ખુલ્લું જેવું થવા માંડ્યું છે અત્યારે મિત્રો છે ને આગળ જમી લેવાનું છે ફટાફટ, અને પછી જવાનું છે દેલવાડા. અહીંથી 5-10 કિલોમીટર જેવું થતું હશે, ખબર નહીં કેટલું થાય. પણ આજે શૂટ કરવાનું છે અત્યારે મિત્રો. સવારનું વહેલો ઉઠીને મેં છે ને 2-3 રીલ એડિટ કરી, અને પછી હવે છે ને મેં કીધું જમી લો આજે જલ્દી. સ્ટોરેજ ખાલી કરીને, કેમ કે આખું મોબાઈલનું ફૂલ સ્ટોરેજ થઈ ગયું હતું. તો હજી એમાંથી અડધું કાઢીને પેનડ્રાઈવમાં નાખવાનું છે. અને મારે છે ને હજી 2:30 વાગે છે ને જવાનું થશે દેલવાડા, કેમ કે ત્યાં 1-2 રીલ શૂટ કરવાની છે. એ બધું કરવાનું છે હમણાં. છે ને મિત્રો વ્લોગમાં છે ને મિત્રો કાંઈ મને ડેલી વ્લોગિંગમાં પોગાતું નથી. હમણાં છે ને હું હાવ આળસું થતો જ આમ છું. વ્લોગ ઉતારવામાં છે ને મિત્રો બહુ આળસ આવવા માંડે, કેમ કે ઘરે જ હોય અને ઓનલાઈન મારે લેક્ચર ચાલુ હોય, અને બીજું કે શું રીલ ઉતારવાની હોય ત્યાં બાજુમાં જ ઉતરી જાય. તો હું આજુબાજુના લોકેશનમાં એટલે વધારે ક્યાં હું જાતો ન હોય તો વ્લોગ હમણાં ઓછા નાખું. બાકી અત્યારે જો અમારે મિત્રો જમવાનું છે ને અહીંયા સિટીમાં હોય ને એટલે બહુ મોડું હોય. કેટલા વાગે હોય મમ્મી આપણે? ગામડે હોય ને મિત્રો, ગામડે હોય ને અમે તો કેટલા વાગે મમ્મી આપણે ખાઈ લે જમી લઈએ. પછી અહીંયા બધું એમ જ હાલતું હોય સિટીમાં, તમને ખબર તો છે. પછી આ મિત્રો હું કહેતા તો બોલીએ, આજ મારા પપ્પાનો બર્થડે છે મિત્રો. મમ્મી આજ હું જમવાનું છે આઈને? આપણે ક્યાં બહાર જવું, મને તો ઘેરે હાલી જાય. આવડે ને મમ્મી તને બનાવતા? મિત્રો આજ રાતના ઢોસા બનવાના છે, તમને દેખાડીશ શું કરે હવે, કેવી રીતના બનાવે. તો વાગી ગયા ને તો 3 વાગવા આવી ગયા છે હવે. હા હાલે ક્યાં જવાનું છે? દેલવાડા જવાનું છે રીલ શૂટ કરવા. એમાં હાથ શું ઊંચા કરવા માંડ્યા મિત્રો? આ જો અમેરિકાથી આવ્યા અહીં ભણવા પૂરો. હું આમું છું જા નહીં ભણવા, મારે વિડીયો બનાવવા આવે મિત્રો. ભણવા જતો ને તમારો ટાઈમ બાપા એક માર્યો મિત્રો એને, તો વિડીયો જ બનાવે. મજાક મજાક કહી દે, મજાક મિત્રો, ગાડી લઈને રખડવામાં જ છે. કઈ વાંધો નહીં, હાલો મિત્રો છે ને જલ્દી નીકળી જાય. આ છે ને આની વાતો પતવાની નથી પાછી. આપણે એને બીજી જગ્યાએ જવાનું હતું તો એ જગ્યાએ કેન્સલ થઈ ગયું શૂટ કરવાનું, અને આપણે પાનગલાનું શૂટ કરી નાખ્યું. ના જો અહીંયા ખાઈને મિત્રો એવા ઉતારતો જાય ને, ખાતો જાય ભૂખડો. આખો મોબાઈલ કેમ શૂટિંગ ઉતાર્યું? કેમ ભાઈ ખાવું તો પડે ને, ભૂખ લાગી. હજી ખાઈને જ આવ્યો તો મિત્રો ઘેરે. આપણે છે ને 2 રીલ શૂટ કરવાની હતી, આપણે છે ને 1 જ કરી છે અત્યારે. હવે થાકી ગયો હતો ને માથું એવું દુખતું હતું ને કે વાત પૂછવામાં. હવે ઘેરે આવી ગયો છે પાછો. મારી મમ્મી જો બધું કામ કરે, બધું હેરખું કરે, આ સોફાના કવર ને બધું ટીખાઈ ગયેલું પડ્યું ને બધું હેરખું કરે. કંઈ વાંધો નહીં, હાલો થોડીક વાર છે ને આરામ કરી લઉં ને વિડીયો એડિટ કરી નાખું, પછી પાછા મળીએ તમને. મિત્રો હવે છે ને બહુ માથું દુખતું તો મારી મમ્મી કે સા પી લે, કે તારું આગળ માથું જોઈ કે ઉતરી જાય. તો મારી મમ્મીએ સા બનાવી નાખ્યો. હે મમ્મી સા પીવાથી માથું ઉતરી જાય? ટેવ તો મિત્રો મારી મમ્મી જ મને સા પીવાની પાડે, નકો હું તો પીતો જ નથી. કે પી લઈને ઘૂંટડો કરીને કાયમીનો પીવરાવી દે મને. તો કંઈ વાંધો નહીં, હાલો સા પી લઈએ પેલા. હવે મસ્ત મજાનું બનાવી નાખ્યું. મારી મમ્મી તો પીવા જ માંડી. મારા પપ્પા હે ને નોકરીએથી વહેલા આવી ગયા છે. બર્થડે છે એટલે વહી આવ્યા કે? હા હો. શું છે પાર્ટીનું? તો પછી હવે પાર્ટીનું ઘેર શાક રોટલા ખાઈ લેવાના. લે એમ થોડું હાલે કાંઈ. કંઈ વાંધો નહીં, હાલો ભાઈ. આ તો બધું પ્લાન આખો બદલાવા માંડ્યા અત્યારે. નકર તો મારી મમ્મી તો એમ કહેતી હતી કે ઢોસા બનાવવાનું. ઢોસા શાક રોટલા ખાઈ લેવાની, પાર્ટીમાં શું હોય બીજું? કાંઈ વાંધો નહીં, હાલો મિત્રો ઢોસા બનાવી નાખ્યું. શાક રોટલાથી નો કંઈ મેળ આવે. મમ્મી હું હિરલને લેતા આવું. આવી ગઈ
હાલો મિત્રો હે ને બેન આવી ગઈ છે તેને આપણે હે ને પેલા ગામમાંથી લેતા આવીએ. મિત્રો હિરલ લઈ આવીને હું ડાયરેક્ટ છે ને હુઈ ગયો હતો, કેમ કે મારું માથું એવું દુખતું હતું ને વાત પૂછો માં. તો હવે છે ને મિત્રો આપણે જવાનું છે ભૂરાભાઈની બેકરીએથી કેક લેવા, કેમ કે મારા પપ્પાને ખબર નથી કેક લેવાનો કે હિરલ મને કીધું હતું પણ હું તો હુઈ ગયો હતો. તો ભૂરાને બોલાવી લીધો. આપણે એની બેકરી છે ને ત્યાં જવાનું છે અત્યારે. હાલો પેલા હે ને બાનો કરીને જલ્દી નીકળી જા. મમ્મી બને કે નથી બનાવવાનો ઢોસો? કેટલીક વાર લાગી? ચાલ હું આગળ આવું ગામમાંથી. આવી ગયા છે ભાઈની બેકરી ઉપર. અહીં જો પૂરીઓ. હા જો ભાઈ આપણે હે ને આવી કેક લીધી ને એમાં લખાવીએ છીએ બોસ. સ્પેલિંગમાં મિસ્ટેક કરે છે. BOOS આવે. આ ભૂરા ને કઈ આવડતું જ નથી. હવે છે ને કેક ને બધું લઈ લીધું. હવે છે ને ઘરે જાય. કેક ક્યાં ગયેલા? તો વાંધો ને મિત્રો, જો હવે ભૂરાભાઈ ની બેકરી છે શ્રી બેકરી કરીને દેલવાડા થી ઉનાની વચમાં છે. કા ઈ બાજુ જ છે ને? મને એડ્રેસ દઈ દે સાનું મને. દેલવાડા રોડ ઉપર શ્રી બેકરી ઉના. તો મિત્રો કોઈને કેક બેક કઈ લેવું હોય તો આ ભાઈ ની ત્યાંથી લઈ લેજો. વેજ ઓલું ઈંડુ બિંડુ નથી નાખતા ને કઈ? તો વાંધો નહીં મિત્રો. ઈંડુ બિંડુ રેકલેસ હે ઈંડા વગરની વસ્તુ. ઈંડા વાળી બનાવતા જ નથી. આખી બેકરીમાં જોઈ લેવાની છે. ઈ તો હું કેક મૂકીને પછી દેખાડી દઉં. તો કાઈ ઈંડા વાળું છે. સીસીટીવી કેમેરા રાખેલા છે ભાઈ. કઈ વાંધો ના. હાલો મિત્રો ઘરેથી હે ને ફોન આવે. હવે જલ્દી પૂગી જાય પેલા ઘરે. હવે છે ને જે શાક રોટલાનું કહેતા હતા ને એને બદલે ત્યાં તો ઢોસા છે. હે ઈ તો શાક રોટલાનું કીધું. શાક રોટલો ખાઈને હુઈ જવાનું એમ કહેતા હતા. હા એ તો હું કામ એટલે તમે આ પાછું ચાલુ કર્યા. શું છે તો હવે શું કરવાનું? ખાઈ લેવાનું. તો તમારા મમ્મી મારા પપ્પા તો શાક રોટલો બનાવી નાખજો. આ બધું તો આપડા હાટું છે. હાલજે ને. હા તે બનાવી નાખો. હાલો તો એમ રાખીએ. હવે છે ને ભૂખ લાગી આપણે જલ્દી ખાવાનું ચાલુ કરી દઈએ. માથું હજી મિત્રો હે ને વિચરું નથી. એમ જ દુખે. ચાલુ થઈ ગયું. ભૂરાને ખાવાનું છે. વાંધો નહીં. હાલો જલ્દી ખાઈ લઈએ. જમી મમ્મીને બેઠા હતા આરામથી ને હવે વાગ્યા ને 11 વાગી ગયા છે. આ જો કેક. આને કેક વગર રહેવાનું નહીં. તો આ જો કેક લઈને આવી ગયો. હવે આ શું લખ્યું હિરલ? સ્પેલિંગ ખબર છે? હે પૂરા બિચારા સ્પેલિંગમાં મિસ્ટેક થઈ ગઈ હતી. નહીં હો મિત્રો, એ તો ખાલી એમને મજાક કરતા હતા ને કે ભૂરાને સ્પેલિંગ તો આવડે જ. બસ મજાક. હાલો ને હવે બર્થડે બોય ક્યાં જાય ને? ગેસ બર્થડે બોય હુતા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ પપ્પા. હાલો કેક કાપો જલ્દી. હાલો ઈ તો હવે હળકતું જ રહે પપ્પા. ઈ થોડું બંધ થાય. જલ્દી કેક આપ દો એટલે ખાઈને હોઈ જાય. હા ખાઈ લેજો. ઈંડા વેગેરની કેક છે ભૂરાની. તો મિત્રો જો અહીં જો કેક હાટું બાજા બેધી કરવા માંડી ગયા. હવે હાલો હવે ખાઈ લો. હું એટલી ખાઈ જાય. બીજી તમારે જેમ ખાવી એમ ખાવ. હાલો મિત્રો હવે છે ને કેક ખાઈ લઈએ પેલા. મિત્રો કેક ને બધી ખાઈ લીધી. મેં તો નથી ખાધી કેક. ખાલી મારા પપ્પાએ ચખાડી. કેમ કે મારું માથું ને અત્યારે એવું દુખે ને કે વાત પૂછું. તો વ્લોગ વિડીયોને આપણે છે ને અહીંયા જ પૂરો કરીએ. કેવો વ્લોગ વિડીયો લાગ્યો એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ટાટા બાય બાય. જય શ્રી રામ.